નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં અંગ્રેજી શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી ચોપડી, નોટ, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, આ સંચો આ દરેક વસ્તુ લઈને બેસી જશે. બેસી ગયા દરેક વિદ્યાર્થી? સરસ. તો ચલો ચોપડી ખોલો. ચોપડીમાં આપણે ક્યાં પહોંચ્યા હતા તે કાઢીશું. ગુજરાતી આલ્ફાબેટ્સમાંથી મીંડુવાળો અંગ્રેજી કક્કો. તો જેમાં આપણે આ કક્કો નોટમાં પણ લખાવી દીધો છે, બરાબર. તો એકવાર આપણે કક્કો બોલી લઈએ, પછી આગળ બીજું શીખીશું. તો ચલો બોલવાની શરૂઆત કરો. કને માથે મીંડું કમ બરાબર KAM અથવા તો KAN. ખને માથે મીંડું ખમનું અંગ્રેજી થશે KHAM અથવા તો KHAN. ગને માથે મીંડું ગમનું અંગ્રેજી થશે GAM અથવા તો GAN. ઘને માથે મીંડું ઘમનું અંગ્રેજી થશે GHAM અથવા તો GHAN. ચને માથે મીંડું ચમનું અંગ્રેજી થશે CHAM અથવા તો CHAN. છને માથે મીંડું છમનું અંગ્રેજી થશે CHHAM અથવા તો CHHAN. જને માથે મીંડું જમનું અંગ્રેજી થશે JAM અથવા તો JAN. ઝને માથે મીંડું ઝમનું અંગ્રેજી થશે ZAM અથવા તો ZAN. ટને માથે મીંડું ટમનું અંગ્રેજી થશે TAM અથવા તો TAN. ઠને માથે મીંડું ઠમનું અંગ્રેજી થશે THAM અથવા તો THAN. ડને માથે મીંડું ડમનું અંગ્રેજી થશે DAM અથવા તો DAN. ઢને માથે મીંડું ઢમનું અંગ્રેજી થશે DHAM અથવા તો DHAN. અણને માથે મીંડું અણમનું અંગ્રેજી થશે NAM અથવા તો NAN. તને માથે મીંડું તમનું અંગ્રેજી થશે TAM અથવા તો TAN. થને માથે મીંડું થમનું અંગ્રેજી થશે THAM અથવા તો THAN. દને માથે મીંડું દમનું અંગ્રેજી થશે DAM અથવા તો DAN. ધને માથે મીંડું ધમનું અંગ્રેજી થશે DHAM અથવા તો DHAN. નને માથે મીંડું નમનું અંગ્રેજી થશે NAM અથવા તો NAN. પને માથે મીંડું પમનું અંગ્રેજી થશે PAM અથવા તો PAN. ફને માથે મીંડું ફમનું અંગ્રેજી થશે FAM અથવા તો FAN. બને માથે મીંડું બમનું અંગ્રેજી થશે BAM
अथवा तो BAN। भने माथे मींडू भमनु अंग्रेजी थशे BHAM अथवा तो BHAN। मने माथे मींडू ममनु अंग्रेजी थशे MAM अथवा तो MAN। यने माथे मींडू यमनु अंग्रेजी थशे YAM अथवा तो YAN। रने माथे मींडू रमनु अंग्रेजी थशे RAM अथवा तो RAN। लने माथे मींडू लमनु अंग्रेजी थशे LAM अथवा तो LAN। वने माथे मींडू वमनु अंग्रेजी थशे VAM अथवा तो VAN। शने माथे मींडू शमनु अंग्रेजी थशे SHAM अथवा तो SHAN। शने माथे मींडू शमनु अंग्रेजी थशे SHAM अथवा तो SHAN। सने माथे मींडू समनु अंग्रेजी थशे SAM अथवा तो SAN। हने माथे मींडू हमनु अंग्रेजी थशे HAM अथवा तो HAN। अळने माथे मींडू अळमनु अंग्रेजी थशे LAM अथवा तो LAN। क्षने माथे मींडू क्षमनु अंग्रेजी थशे XAM अथवा तो XAN। घ्नने माथे मींडू घ्नमनु अंग्रेजी थशे GNYAM अथवा तो GNYAN। बरोबर। चलो कक्को बोली लीधो छे। हवे आगळ जोईए। उदाहरण प्रमाणे योग्य जवाब शोधीने लखो। उदाहरण प्रमाणे योग्य जवाब शोधीने लखो। अहींया गुजराती आप्युं छे अने अहींया स्पेलिंग आप्या छे। आपणे एना जवाब लखवाना छे। गुजरातीनुं अंग्रेजी शुं थाय छे, अंग्रेजी स्पेलिंग ते सामे शोधी अने पछी अहींया जवाब आपणे लखवाना छे। पहेलुं आप्युं छे भने माथे मींडू भम। शुं आप्युं छे? भने माथे मींडू भम। तो भमनुं अंग्रेजी पहेला तो भनुं अंग्रेजी शुं थशे? BH અને માથે મીંડું આપ્યું છે તો AM અથવા તો AN। તો અહીંયા બધામાં AM જ આપ્યું છે એટલે આપણે AM જ બોલવાનું। તો BHAM અહીંયા લખાશે। બરાબર। હવે એના પછીનું જોઈએ। મને માથે મીંડું મમ આપ્યું છે। શું છે? મને માથે મીંડું મમ। હવે એનો અંગ્રેજી સ્પેલિંગ શું થશે એ જોઈએ। તો મનું અંગ્રેજી શું થશે? પહેલાં તો M અને માથે મીંડું છે તો AM તો લખવાનું AM। ચાલો લખ્યું। હવે એના પછીનું જોઈએ। પછી કયું આપ્યું છે? કયો ગુજરાતી મૂળાક્ષર આપ્યો છે આપણને? શું આપ્યું છે? ગ। ગને માથે મીંડું ગમ। તો પહેલાં તો જોવાનું ગનું અંગ્રેજી શું થશે? ગનો સ્પેલિંગ તો ગનો સ્પેલિંગ થશે G અને માથે મીંડું છે તો AM। બરાબર। ચલો લખ્યું। પછીનું જોઈએ। પછી કયો અક્ષર આપ્યો છે આપણને? લને માથે મીંડું લમ આપ્યું છે। લને માથે મીંડું લમ। તો પહેલાં તો લનું અંગ્રેજી શું થશે? લનું અંગ્રેજી શું થશે? L અને માથે મીંડું હોય તો AM। તો અહીંયા સામે LAM ક્યાં આપ્યું છે? તો આ રહ્યું। તો અહીંયા શું લખાશે? LAM। LAM।
પછી આગળ જોઈએ, ચને માથે મીંડું ચમ આપ્યું છે. શું આપ્યું છે? ચને માથે મીંડું ચમ. તો ચનું અંગ્રેજી શું થશે? CH. ચનું અંગ્રેજી શું થશે? CH. અને માથે મીંડું હોય તો શું કરવાનું? માથે મીંડું હોય તો શું લખાય? AM. તો અહીંયા શું લખવાનું? CHAM. પછી જોઈએ, સ્પેલિંગ આપ્યા છે જવાબ અને ગુજરાતી. આ સ્પેલિંગ આપ્યા છે, અહીંયા ગુજરાતી આપ્યા છે. તો આમાં ઊંધું હતું કે ગુજરાતીમાંથી આપણે સ્પેલિંગ લખવાના હતા, અહીંયા આપણે સ્પેલિંગમાંથી ગુજરાતી લખવાનું છે. બરાબર. સૌથી પહેલાં શું આપ્યું છે? SHAN. તો SHનું ગુજરાતી શું થશે? શ. અને AN આપ્યું હોય તો શું કરવાનું? માથે મીંડું. તો અહીંયા લખી નાખવાનું શને માથે મીંડું શમ. તો લખીને આપ્યું છે આપણને, એ આપણું ઉદાહરણ હતું. બરાબર. પછીનું જોઈએ, RAN આપ્યું છે. RAN. તો પહેલાં તો આરનું જોવાનું કે આરનું ગુજરાતી શું થશે? આરનું ગુજરાતી થશે ર. અને AN આપ્યું હોય તો માથે મીંડું. તો રને માથે મીંડું રમ. બરાબર. ચાલો લખ્યું. હવે એના પછીનું જોઈએ, CHAN. CHAN. હવે CHનું ગુજરાતી જોવાનું. CHનું ગુજરાતી શું થશે? CHનું ગુજરાતી શું થશે? ચ. અને AN આપ્યું હોય તો શું કરવાનું? AN આપ્યું હોય તો માથે મીંડું. તો ચને માથે મીંડું ચમ. તો લખો. ચાલો લખાઈ ગયું. પછીનું જોઈએ, TAN આપ્યું છે. TAN. હવે TANનું ગુજરાતી શું થશે? તો સૌથી પહેલાં તો ટીનું જોવાનું કે ટીનું ગુજરાતી શું થાય? ટીનું ગુજરાતી શું થાય? તો. અને AN આપ્યું હોય તો માથે મીંડું. તને માથે મીંડું તમ. તો અહીંયા તને માથે મીંડું ક્યાં આપ્યું છે? આ રહ્યું. તો અહીંયા લખીશું. લખો. ચલો. ચલો હવે પછીનું જોઈએ, JAN આપ્યું છે આપણને. શું આપ્યું છે? JAN. તો પહેલાં તો જોવાનું જેનું ગુજરાતી શું થાય છે? જેનું ગુજરાતી શું થાય? જ. અને AN આપ્યું હોય તો શું કરવાનું? JAN આપ્યું છે તો જેનું ગુજરાતી થશે જ. તો અને AN આપ્યું હોય તો જને માથે મીંડું જમ. તો જને માથે મીંડું જમ કરી ગુજરાતી અહીંયા ક્યાં આપ્યું છે? આ રહ્યું. તો અહીંયા લખો જને માથે મીંડું જમ. ચાલો લખાઈ ગયું દરેક વિદ્યાર્થીને? સરસ. હવે આગળ જોઈએ, ગુજરાતી શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ લખો. ગુજરાતી શબ્દો અહીંયા આપ્યા છે, તેના અંગ્રેજી સ્પેલિંગ આપણે લખવાના છે. બરાબર. તો અહીંયા દને માથે મીંડું દમ આપ્યું છે. તો દનું અંગ્રેજી થશે ડી. અને માથે મીંડું છે તો AM. DAM. બરાબર. હવે એના પછીનું જોઈએ, લને માથે મીંડું લમ આપ્યું છે. તો સૌથી પહેલાં તો એ જોવાનું કે લનું અંગ્રેજી શું થશે? L. અને માથે મીંડું આપ્યું હોય તો શું કરવાનું? AM. લને માથે મીંડું લમનું અંગ્રેજી થશે LAM. તો બરાબર લખી લો. પછીનું જોઈએ, છને માથે મીંડું છમ આપ્યું છે. શું આપ્યું છે?
છને માથે મીંડું છમ, તો છનું અંગ્રેજી પહેલાં તો જોવાનું કે છનું અંગ્રેજી શું થશે? CHH, બરાબર. હવે માથે મીંડું હોય તો શું કરવાનું? માથે મીંડું હોય તો AM, CHHAM. તો લખો CHHAM, બરોબર. હવે એના પછીનું જોઈએ. હને માથે મીંડું હમ આપ્યું છે. શું આપ્યું છે? હને માથે મીંડું હમ. તો હનું અંગ્રેજી શું થશે? હનું અંગ્રેજી શું થશે? H. અને માથે મીંડું આપ્યું હોય તો શું કરવાનું? માથે મીંડું આપ્યું હોય તો AM લખવાનું. તો લખો AM, HAM. હવે એના પછીનું જોઈએ. કને માથે મીંડું કમ આપ્યું છે. શું આપ્યું છે? કને માથે મીંડું કમ. તો પહેલાં તો જોવાનું કનું અંગ્રેજી શું થાય છે? કનું અંગ્રેજી કે. અને માથે મીંડું આપ્યું હોય તો શું લખીએ છીએ આપણે? AM. તો અહીંયા કને માથે મીંડું કમ આપ્યું છે તો KAM. હવે એના પછીનું જોઈએ. બને માથે મીંડું બમ આપ્યું છે, બરાબર. બને માથે મીંડું બમ. તો પહેલાં તો બનું જોવાનું. બનું અંગ્રેજી શું થાય છે? બનું અંગ્રેજી થશે B. અને AM આપ્યું છે. બને માથે મીંડું આપ્યું છે તો AM લખાશે. તો લખો BAM. બરોબર. BAM. ચલો હવે પછીનું જોઈએ. ડને માથે મીંડું ડમ આપ્યું છે આપણને. ડને માથે મીંડું ડમ. તો પહેલાં તો ડનું અંગ્રેજી શું થશે? ડનું અંગ્રેજી થશે D. અને માથે મીંડું આપ્યું હોય તો શું કરવાનું? AM, DAM. DAM. હવે એના પછીનું જોઈએ. ખને માથે મીંડું ખમ આપ્યું છે. શું આપ્યું છે? ખને માથે મીંડું ખમ. તો પહેલાં તો એ જોવાનું ખનું અંગ્રેજી શું થશે? ખનું અંગ્રેજી શું થશે? KH. તો લખવાનું અહીંયા KH. અને માથે મીંડું આપ્યું હોય તો શું કરવાનું? માથે મીંડું આપ્યું હોય તો AM. KHAM. હવે જને માથે મીંડું જમ આપ્યું છે. જને માથે મીંડું જમ આપ્યું છે. શું આપ્યું છે? જને માથે મીંડું જમ. તો જનું અંગ્રેજી શું થશે? જનું અંગ્રેજી થશે J. અને AM માથે મીંડું છે એટલે શું લખીશું? AM. તો લખો અહીંયા JAM. પછી શું આપ્યું છે? વને માથે મીંડું વમ. તો સૌથી પહેલાં એ જોવાનું વનું અંગ્રેજી શું થશે? V. અને માથે મીંડું હોય તો શું કરવાનું? માથે મીંડું આપ્યું હોય તો શું લખવાનું? AM, VAM. ચલો લખાઈ ગયું.
હવે પછીનું જોઈએ, અંગ્રેજી સ્પેલિંગના ગુજરાતી અર્થ લખો. અંગ્રેજી અહીંયા આપણે હતું ગુજરાતી આપ્યું હતું અને એના સ્પેલિંગ લખતા હતા. તો હવે સ્પેલિંગ આપ્યા છે એનું ગુજરાતી લખવાનું છે આપણે. તો NAM, તો એનનું અંગ્રેજી થશે NAM છે, તો માથે મીંડું. બરાબર. હવે GAM આપ્યું છે પછી આપણને GAM, તો જીનું અંગ્રેજી શું થશે? જીનું અંગ્રેજી શું થશે? ગ. અને AM આપ્યું છે તો શું કરવાનું? માથે મીંડું. ગને માથે મીંડું ગમ. હવે એના પછીનું SHAN આપ્યું છે, તો હવે સૌથી પહેલાં તો SHનું જોવાનું. SHનું અંગ્રેજી શું થશે? SHનું અંગ્રેજી થશે શ. અને AN આપ્યું હોય તો માથે મીંડું. શને માથે મીંડું શમ. હવે પછીનું જોઈએ XAM. શું છે XAM? તો એક્સનું અંગ્રેજી પહેલાં એક્સનું ગુજરાતી શું થશે? એક્સનું અંગ્રેજી થશે ક્ષ. અને AM આપ્યું હોય તો શું કરવાનું? AM આપ્યું હોય તો માથે મીંડું. ક્ષને માથે મીંડું ક્ષમ. લખે છે ને દરેક વિદ્યાર્થી? હવે એના પછીનું જોઈએ, GHAN આપ્યું છે. GHAN, તો સૌથી પહેલાં GHનું જોવાનું. GHનું ગુજરાતી શું થાય છે? GHનું ગુજરાતી થાય છે ઘ. અને AN આપ્યું હોય તો શું કરવાનું? AN આપ્યું હોય તો માથે મીંડું. ઘને માથે મીંડું ઘમ. ચાલો લખ્યું. હવે પછીનું જોઈએ YAN. YAN. હવે વાયનું અંગ્રેજી શું થાય છે એ જોવાનું. વાયનું અંગ્રેજી શું થાય છે? ય. અને AN આપ્યું હોય તો શું કરવાનું? AN આપ્યું હોય તો શું કરવાનું? માથે મીંડું. યને માથે મીંડું યમ. પછીનું જોઈએ CHAN આપ્યું છે. શું આપ્યું છે? CHAN. હવે CHનું ગુજરાતી શું થાય છે? CHનું ગુજરાતી શું થાય? ચ. અને AN આપ્યું હોય તો શું કરવાનું? માથે મીંડું. ચને માથે મીંડું ચમ. ચાલો પછીનું જોઈએ, FAM આપ્યું છે. શું આપણને? FAM. હવે Fનું ગુજરાતી શું થાય છે? Fનું ગુજરાતી થશે ફ. અને AM આપ્યું હોય તો શું કરવાનું? AM આપ્યું હોય તો શું કરવાનું? માથે મીંડું. ફને માથે મીંડું ફમ. પછી શું આપ્યું છે? SAM. શું આપ્યું છે? SAM. તો Sનું ગુજરાતી શું થાય પહેલાં તો એ જોવાનું. Sનું ગુજરાતી શું થશે? Sનું ગુજરાતી થશે સ. અને AM આપ્યું છે તો શું કરીશું? માથે મીંડું. સને માથે મીંડું સમ. પછીનું જોઈએ, લખાઈ ગયું દરેક વિદ્યાર્થીને? HAN આપ્યું છે. પછી આપણને HAN. તો Hનું ગુજરાતી શું થશે પહેલાં તો એ જોવાનું કે Hનું ગુજરાતી શું થશે? હ. અને AN આપ્યું છે તો શું કરવાનું? માથે મીંડું. હને માથે મીંડું હમ. ચલો લખાઈ ગયું? સરસ. હવે આગળ જોઈશું. આટલે સુધી દરેક વિદ્યાર્થીને લખાઈ ગયું છે. અહીંયા આપણે ગુજરાતીના સામે સ્પેલિંગ આપ્યા હતા તેમાંથી શોધીને આપણે લખ્યું. પછી અહીંયા સ્પેલિંગ આપ્યા હતા એનું અહીંયા ગુજરાતી આપ્યું હતું તો સ્પેલિંગ પરથી આપણે ગુજરાતી લખ્યું. પછી અહીંયા શું આપ્યું હતું? ગુજરાતી શબ્દોના અંગ્રેજી સ્પેલિંગ લખવાના હતા.
તો પહેલાં એ લખ્યું અને પછી અહીંયા અંગ્રેજી સ્પેલિંગ આપ્યા હતા, એનું ગુજરાતી લખવાનું હતું, તો એ લખ્યું આપણે. બરાબર. હવે આગળ જોઈએ આપણે. નીચેના નામ ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે અંગ્રેજીમાં લખો. નીચેના નામ ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે અંગ્રેજીમાં લખો. આ નામ આપણને ઉદાહરણમાં આપ્યું છે, એવી રીતે આ 4 નામ બાકીના લખવાના છે. પહેલું નામ છે ચંદન. તો શું કર્યું છે? ચ અલગ પાડ્યો, દ અલગ પાડ્યો અને ન. પછી આ ચનું અંગ્રેજી CHAN, દનું DA અને નનું N, અને એમ કરીને આ ત્રણેય ભેગું કરીને ચંદન લખ્યું છે. બરાબર. ફરી વાર કહું છું, ચંદન નામ આપ્યું છે. ચંદનમાંથી એક અક્ષર છૂટો પાડ્યો, ચ ને માથે મીંડું ચમ વત્તા દ વત્તા ન. ચમનું અંગ્રેજી થશે CHAN, દનું અંગ્રેજી DA અને નનું અંગ્રેજી N. આખો સ્પેલિંગ થશે CHANDAN. આ બધું ભેગું કરીને અહીંયા લખ્યું ચંદન. બરાબર. ખબર પડી દરેક વિદ્યાર્થીને? આગળ નામ જોઈએ. કંચન આપ્યું છે. આગળ નામ છે કંચન. હવે અલગ અલગ પાડીશું. પહેલાં લખીશું કન વત્તા ચ વત્તા ન. બરાબર. અને એક અક્ષર જુદો પાડી દીધો, કંચન. બરાબર. હવે કને માથે મીંડું કમ, તો એનું અંગ્રેજી થશે KAN. ચનું અંગ્રેજી થશે CHA અને નનું અંગ્રેજી થશે N. કનું અંગ્રેજી KAN, ચનું અંગ્રેજી CHA, નનું અંગ્રેજી N. હવે આ ત્રણેય ભેગું કરી દેવાનું અને લખવાનું KAN CHAN, કંચન. લખી લો. ચલો, લખાઈ ગયું. સરસ. હવે એના પછીનું નામ જોઈએ કંપન. શું નામ છે? કંપન. આના જેવું જ કરવાનું છે. કને માથે મીંડું કમ, પહેલાં કને જુદો પાડ્યો, પછી પને જુદો પાડીએ અને પછી નને જુદો પાડીએ. કંપન. પહેલાં કને માથે મીંડું કમ વત્તા પ વત્તા ન. બરાબર. હવે કને માથે મીંડું કમનું ગુજરાતી થશે KAN. અંગ્રેજી સ્પેલિંગ KAN. પનું અંગ્રેજી થશે PA અને નનું અંગ્રેજી થશે N. ફરીથી બોલું છું. કંપન નામ આપ્યું છે. કને માથે મીંડું કમ વત્તા પ વત્તા ન. કને માથે મીંડું કમનું અંગ્રેજી થશે KAN, પનું અંગ્રેજી PA અને નનું અંગ્રેજી N. હવે આ ત્રણેય સ્પેલિંગ ભેગા કરીને અહીંયા લખવાના કે KAN PAN, કંપન. નામ બની ગયું. આગળ જોઈએ. ચંપા નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? ચંપા. તો ચંપા નામ અલગ પાડીશું. ચને માથે મીંડું ચમ વત્તા પા. ચને માથે મીંડું ચમ વત્તા પા. હવે સ્પેલિંગ લખીએ. ચમનું અંગ્રેજી CHAN અથવા તો એમ લખાય, જે લખવું હોય. આમાં આપણે એમ લખીશું. ઉપરના બેમાં N લખ્યો તો અહીંયા પણ આપણે એમ લખીએ. CHAM. પાનું અંગ્રેજી PA. પાનું અંગ્રેજી PA. ચંપા નામ આપ્યું છે. ચને માથે મીંડું ચમ વત્તા પા. ચને માથે મીંડું ચમનું અંગ્રેજી થશે CHAM વત્તા પાનું અંગ્રેજી PA. હવે આ બંને આ બે ભેગું કરીશું. CHAM અને PA. સ્પેલિંગ આખો લખી નાખવાનો કે CHAMPA, ચંપા. બરાબર. ખબર પડે છે દરેક વિદ્યાર્થીને? ચંપા નામ હતું, ચંપા છૂટું પાડ્યું ચમ વત્તા પા. હવે ચમનું અંગ્રેજી લખ્યું ને પાનું અંગ્રેજી લખ્યું, પછી બે ભેગું કરી દીધું એટલે નામ બની ગયું. લખી લો ચલો દરેક વિદ્યાર્થી.
ચાલો પછીનો શું નામ છે? અંશ નામ છે. શું નામ છે? અંશ. તો અને માથે મીંડું વત્તા શ. વત્તા શ. તો અને માથે મીંડું વત્તા શ લખ્યો. હવે અને માથે મીંડું નું અંગ્રેજી થશે AN અને શનું અંગ્રેજી થશે SH. ફરી બોલું છું, અંશ નામ આપ્યું છે વત્તા શ. હવે અને માથે મીંડું AN વત્તા શનું અંગ્રેજી થશે SH. હવે આ બંને ભેગું કરી દઈએ ANSH. અંશ થઈ ગયું. અંશ નામ આપ્યું હતું વત્તા શ. અને માથે મીંડું નું અંગ્રેજી થશે AN, શનું અંગ્રેજી થશે SH. હવે બંનેને ભેગું કરી દીધું અને નામ બની ગયું ANSH. બરાબર. ચલો લખાઈ ગયું દરેક વિદ્યાર્થીને? સરસ. હવે આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ. આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી તમારે અત્યાર સુધી જેટલું કરાયું છે તેનું પુનરાવર્તન કરવાનું રહેશે. આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું.